નમસ્કાર. આજે આપણે મસાના બે ઓપરેશન જેવા કે સ્ટેપલર હેમરોઇડોપેક્સી અને ચીરાવાળું ઓપન હેમરોઇડેક્ટોમી એ બંનેના ડિફરન્સ વિશે વાત કરીશું. સ્ટેપલર એટલે કે મશીન કે બંદૂક દ્વારા ઓપરેશન કરવામાં આવે છે, જેમાં મળદ્વારના અંદરના ભાગે સ્ટીચીસ મારી મશીન બંધ કરીને મસા અને એની લોહીની સપ્લાય કટ કરવામાં આવે છે. જ્યારે ચીરાવાળા ઓપરેશનમાં ચીરાથી ઓપરેશન કરવામાં આવે છે. હવે સ્ટેપલરના ફાયદા શું છે? સ્ટેપલરમાં ચીરો નહીં હોવાથી દુખાવો નહીવત થાય છે. 1 થી 2 દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી જાય છે. ડ્રેસિંગની કોઈ જરૂરિયાત રહેતી નથી. પેશન્ટ 7 થી 10 દિવસમાં નોર્મલ કામ પર જઈ શકે છે. એમાં લોહી વહેવાની શક્યતા નહીવત હોય છે. જ્યારે ચીરાવાળા ઓપરેશનમાં ચીરો હોવાથી દુખાવો વધારે થાય છે. ડ્રેસિંગની જરૂરિયાત 20 થી 30 દિવસ રહે છે. હોસ્પિટલમાં રોકાણ વધારે રહે છે અને આરામની જરૂરિયાત વધારે રહે છે. એટલે પેશન્ટ માટે સ્ટેપલર દ્વારા હેમરોઇડનું ઓપરેશન કરવું એ વધારે હિતાવહ અને ઓછું પેઇનફુલ હોય છે.